જાફરાબાદમાં ભાજપનો ભવ્ય વિજય। જિલ્લા પંચાયતની બન્ની અને તાલુકા પંચાયતની 14 બેઠકો પર કેસરીયો લહેરાયો। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે વહેલી સવારથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સ્થાનિક વાણિજ્ય કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની દેખરેખ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વહીવટી તંત્રની સતર્કતા અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો। જાફરાબાદ તાલુકાની 2 મહત્વની જિલ્લા પંચાયત બેઠકો જેવી કે નાગેશ્રી અને ટીમ્બી પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો છે। બીજી તરફ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોના પરિણામો પણ ભાજપ તરફી રહ્યા હતા। આ 16 બેઠકો પૈકી 3 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, જ્યારે બાકીની બેઠકો પર રસાકસી બાદ ભાજપના ઉમેદવારોએ કુલ 14 બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કર્યો છે। કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો જઈ શકી હતી। આ જીત સાથે જ જાફરાબાદમાં ભાજપનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે અને વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। બાઇટ મામલતદાર સાહિબ જાફરાબાદ, રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પરિણામો આવવાના હોય ત્યારે જાફરાબાદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય સાથે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો વિજય થયા છે। ત્યારે હું જાફરાબાદ તાલુકાની તમામ જનતાનો ભારતીય જનતા પક્ષ પ્રત્યે વિશ્વાસ મૂકવા બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પરમાર મહેશભાઈ ગીગાભાઈ હેમાળ તાલુકા પંચાયત છે અને ભાજપમાંથી આપણે ઉમેદવારી કરી હતી અને વિજેતા જાહેર થયા છે। એ વતી ગામ લોકો અને બધા વોટરનો ખૂબ ખૂબ અભિનંદન। ચૂંટણી અધિકારી જાફરાબાદ તાલુકા પંચાયત આજ રોજ રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામા મુજબ યોજાયેલ સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। જે અંગે જાફરાબાદ તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠકો આવેલી હતી, એક 24 નાગેશ્રી અને 29 ટીમ્બી। બંને બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે। ત્યારબાદ જાફરાબાદ તાલુકા પંચાયત હેઠળ કુલ 16 બેઠકો આવેલી હતી, જેમાં પ્રથમ તબક્કે 3 બેઠકો બિનહરીફ થઈ ગયેલી હતી અને 13 બેઠકોમાં હરીફાઈ થઈ હતી। 13 બેઠકોની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11 બેઠકો ભાજપે મેળવેલ છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 2 બેઠકો મેળવી વિજેતા થયેલ છે।